ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં જે સતોષીથી લઈને જે રસ્તામાં સુધી પતંગો ઉડાડવાનો માહોલ જોવા જોઈ રહ્યો છે. જે બાળકોનો, યુવાનો અને વડીલો કોઈ પણ તહેવારોને ઉત્સાહને ઉજવશે કે જોકે આનંદથી વચ્ચે સુરક્ષામાં અવગણ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ખાસ કરીને ચાઇનીઝ દોરી અથવા કે કાચ ચડાવેલી દોરીને લોકોના જીવ માટે મોટું જોખમ બની રહી છે. ભાવનગરમાં બનેલી ઘટનામાં જો કે ગંભીર બનાવમાં ગુજરાતના ભાવનગર શહેરમાં સામે આવ્યા છે કે ભાવનગર નગરમાં જે વિસ્તારમાં રહેતા બાળકોના પતંગની દોરીમાં જે વાગતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની વિગત મુજબ ભરતનગરના વિસ્તારમાં આવેલા શેત્રુંજમાં 2 ખાતે જે રહેલા ચિરાગભાઈના ઉજ્જૈનની પુત્રના વિવેકમાં નિયમ રીતે ટ્યુશન માટે જઈ રહ્યા હતા. જે દોરી ગળમાં ફસાઈ જતા વિવેક ગંભીર ઇજા થતા જે આસપાસના લોકો પરિવારજન સ્થિતિ ગંભીર સમજી તે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે. બાળકને સારવાર ચાલુ છે અને ડોક્ટર દ્વારા જે તબીબી દેખરેખ રાખવામાં આવી છે. જે કે ઉત્તરાયણ દરમિયાન બેદરકારીની ઘટના તમામ બેદરકારી જોખમમાં સ્પષ્ટ તરીકે જે પતંગ ઉડાવવાની વખતે માત્ર છત પર રહેલા લોકો જ નહીં પરંતુ જે પરથી પસાર થતા વાહનોનો પગપાળો અને જેમાંથી ખાસ કરીને જે ગળા શહેર અથવા કે જે ઈજા શહેર જે બની જાય છે જેમાં ત્યાં પ્રશાંત પોલીસ દ્વારા દર વર્ષમાં જે સલામતી નિયમો અને તમામ સત્તા અને વજા પ્રતિબંધ અને જેમાંથી તમામ લાકડીઓની સુરક્ષા રાખવાના બાળકોને પણ એકલા મોકલવાથી કાળજીપૂર્વક રાખવાનો હેલ્મેટ અથવા સ્વાક ઉપયોગ કરવાનો જેથી દોરીની હેરફેરનો પ્રત્યે જરૂર છે.